વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી વાવોલ પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેઓ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમની શરૂઆત કરશે. મોટી સંખ્યામાં લોકો છે તે અહીં ઉપસ્થિત છે તેમની એક ઝલક જોવા માટે. અને પીએમ મોદી જ્યારે વાલોલ પહોંચ્યા છે તો ખુશીમાં તમામ લોકો છે તે તેમના જન્મદિવસ પૂર્વે તેમને શુભકામના પણ પાઠવી રહ્યા છે. અને સાથે જ પીએમ મોદી જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપે છે. દીપિકા ત્યાં ઉપસ્થિત છે. દીપિકા, શું અપડેટ્સ સંવાદ કાર્યક્રમને લંગે? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકો સાથે લોકો વચ્ચે હોય ત્યારે એમાં પણ દેશના વડાપ્રધાન પહેલી વાર ગાંધીનગરના વાવોલમાં આવ્યા છે. વાવોલના લોકો છે તેમને એક ઉત્સાહ તેમનો બેવડાવ્યો છે, કારણ કે પહેલી વાર કોઈ દેશના વડાપ્રધાન એમાં બી પોતાના ગુજરાતના પનોતા પુત્ર આવ્યા હોય એટલે જન્મદિવસ પહેલા જ્યારે તેમની સાથેની એક મુલાકાત હોય લોકો માટે એક તેમના જીવનનો યાદગાર પ્રસંગ બની જશે, સ્મરણ બની જશે. અને તેને કંડારવા માટે દરેકના હાથમાં અત્યારે મોબાઈલ છે. લોકો છે જાણે કે વડાપ્રધાન સાથે રૂબરૂ વાતચીત કરવા માંગતા હોય તે પ્રકારનો ઉત્સાહ અહીં બિલકુલથી જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી શાલીન 2 અપાર્ટમેન્ટમાં તે વાતનું સૂચન છે કે જે રીતે સરકાર પ્રાર્થના કરી રહી છે દરેક ઘર સુધી વીજળી પહોંચે, પરંતુ આ વીજળી પહોંચવાની સાથે વીજળી કેવા ફોર્મેટમાં પહોંચે. રૂફટોપ સોલાર યોજના અંતર્ગત પ્રધાનમંત્રી મફત ઘર સૂર્ય યોજના તેનો લાભ લોકો કેવી રીતે મેળવી શકે તે પ્રકારનો એક પ્રાર્થના અહીં બિલકુલથી જોવા મળી રહ્યો છે. પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે ડોક્યુમેન્ટ હોવા પણ જરૂરી છે, તો તે પ્રકારના ડોક્યુમેન્ટ અંતર્ગત આધાર કાર્ડ છે, રાશન કાર્ડ છે, લાઇટ બિલ છે, બેંક પાસબુક છે, તો આ પ્રકારના ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે. ને તે અંતર્ગત ખાસ કરીને જે યોજનાર્થી એટલે જે લાભાર્થીએ લાભ મેળવ્યો હોય તેમાંની એક સોસાયટી શાલીન 2 સોસાયટી ગાંધીનગરના વાવોલમાં આવેલી છે. ગાંધીનગરમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. તેમાં શાલીન 2માં 22 જેટલા ઘર છે કે જેમણે આ પ્રકારનો લાભ લીધો છે. અને આજે પ્રધાનમંત્રી અહીં લોકો સાથે વાતચીત કરશે અને અહીં બિલકુલથી જાણે વડાપ્રધાને કેન્દ્ર સરકારે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પનોતા પુત્રે પોતાના હોમ ગ્રાઉન્ડમાં આજે ગિફ્ટ આપી છે તે પ્રકારનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. લુબના, બિલકુલ દીપિકા, આપ સતત જોડાયેલા રહેશો, આપની પાસેથી સતત અપડેટ્સ અમે લેતા રહીશું. તો વાવોલની મુલાકાતે છે પીએમ મોદી અને થોડીક જ વારમાં તે તમામ લોકો સાથે વાતચીત કરશે, લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવશે. આજથી 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચાલશે. ગાંધીનગર પોલીસે ટ્રાફિકને લઈને ગાંધીનગરના અલગ અલગ રોડ પર ડાયવર્ઝન આપ્યું છે. તારીખ 16ના જનતા માટે ડાયવર્ઝન રહેશે. 16 તારીખે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ખાતે સમિટમાં જે ભાગ લેવાના છે એમના માટે રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે. ગાંધીનગર એસપીએ લોકોને K3 થી G3નો ઉપયોગ કરવા વિનંતી કરી છે. આ ડાયવર્ઝન સવારે 8 થી 11 વાગ્યા સુધી રહેશે. 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી Ch0 થી ડાયવર્ઝન કરવામાં આવશે. મોટાભાગે ડાયવર્ઝન જે છે એ 16 તારીખ સુધી જ રહેશે. 17 અને 18 તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે. કે ડાયવર્ઝન જે છે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે. ડાયવર્ઝન છે સવારે 8 થી 11 વાગે સુધી રહેશે અને 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખાસ કરીને 6 રોડ ઉપર ડાયવર્ઝન રહેશે. 6 રોડ ઉપર Ch0 થી ડાયવર્ઝન કરવામાં આવશે. તો જે પ્રકારથી વિકાસ કાર્યોની ભેટ ખાસ આપવા જઈ રહ્યા છે પીએમ મોદી, મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને તેને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. 16 સપ્ટેમ્બરે પીએમ મોદી ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. રીઇન્વેસ્ટ સમિટમાં વિવિધ જે પ્રકારના વિકાસ કાર્યો છે તે કરવામાં આવશે, જેમાં ભાગ લેવા માટે પણ તમામ મહાનુભાવો પણ આવ્યા છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી ડાયવર્ઝન રહેશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. ગાંધીનગરના કેટલાક વિસ્તારમાં K3 થી G3નો રૂટ છે તે કાર્યરત રહેશે. તો મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ વિકાસ કાર્યોની સાથે સાથે અનેક ભેટ રાજ્યને મળવા જઈ રહી છે. તો મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાથે જે વિસ્તારના કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યું છે, K3 થી G6ને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી અહીં ડાયવર્ઝન છે તે યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આવ્યા છે અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પોતાના જન્મદિવસ પૂર્વે તમામ લોકો માટે લાવ્યા છે, જેનો લાભ તમામ ગુજરાતવાસીઓને મળી રહેશે. ખાસ કરીને રીઇન્વેસ્ટની જો વાત કરવામાં આવે, આ સમિટની જો વાત કરવામાં આવે તો આ સમિટમાં પણ વિવિધ વિકાસ કાર્યો છે તેની ભેટ મળશે. સાથે જ બિઝનેસને લઈને પણ જે પ્રકારથી ગુજરાતને લઈને પીએમનું જે સ્વપ્ન છે તે સાકાર થવા જઈ રહ્યું છે. અત્યારે આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ વાવોલમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે લાભાર્થીઓ સાથે સંવાદ કરવા માટે, તો બીજી તરફ મહાત્મા મંદિરમાં રીઇન્વેસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં જે મહાનુભાવો છે તે અત્યારે ઉપસ્થિત છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને અત્યારે વાવોલમાં પીએમ ઉપસ્થિત છે અને ત્યાં જે લાભાર્થીઓ છે તેમની સાથે તે થોડીક જ વારમાં સંવાદ કરવાના છે. આ સંવાદમાં જે પ્રકારથી સૂર્યઘર વીજ યોજના, જે ખાસ આ યોજના છે તેનાથી જનતાને શું ફાયદો થશે તે અંગે પણ તેઓ ચર્ચા કરશે. તો બીજી તરફ મહાત્મા મંદિરમાં પણ તેઓ પહોંચશે, ત્યાં પણ તેમનું આગમન થશે. સવારે 10:30 વાગ્યાનું તેમનું જે પ્રકારથી કાર્યક્રમ હતું, 11 વાગ્યે ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો તેઓ પ્રારંભ કરાવશે અને 12 વાગ્યે રાજભવન જવા માટે તેઓ રવાના થશે. મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટના આયોજન માટે પણ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં હાલ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.